અમદાવાદમાં નફરતે મૂવીના ભવ્ય પ્રીમિયર ખાતે આર્યન કુમારનો જલવો જોરદાર ડેબ્યુ માટે મળી પ્રશંસા. ઉદયોત્તમ અભિનેતા આર્યન કુમારે પોતાની પ્રથમ ફિલ્મ નફરતેના ભવ્ય પ્રીમિયર સાથે બોલિવૂડમાં દમદાર પ્રવેશ કર્યો. અમદાવાદના સિનેપોલિસ સિનેમા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ તેજસ્વી સંધ્યામાં ફિલ્મના તમામ કલાકારો અને ટેકનિકલ ટીમ હાજર રહી, જેમાં મુખ્ય અભિનેત્રી તેમજ પ્રોડક્શન ટીમના સભ્યોનો પણ સમાવેશ થયો હતો. તમામ લોકોએ આ અત્યંત પ્રતીક્ષિત એક્શન ડ્રામાના લોન્ચનો સાક્ષી બનવાનો આનંદ માણ્યો. દેશભરમાં 27 જૂને રિલીઝ થયેલી નફરતેને પહેલેથી જ દર્શકો અને સમીક્ષકો વચ્ચે ભારે ચર્ચા જગાવી છે. પ્રારંભિક પ્રતિસાદોમાં તેને વર્ષની સૌથી સ્ટાઇલિશ એક્શન ફિલ્મોમાં ગણવામાં આવી રહી છે, જેમાં શાનદાર દૃશ્યાવલી, રસપ્રદ કહાણી અને દમદાર અભિનય જોવા મળી રહ્યો છે. આ સર્વ પ્રશંસા કેન્દ્રમાં છે આર્યન કુમાર, જેમની શક્તિશાળી પરફોર્મન્સે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. નવા કલાકાર હોવા છતાં આર્યને પડદા પર અદ્ભુત આત્મવિશ્વાસ, ચુસ્ત સંવાદ પ્રસ્તુતિ અને પ્રભાવશાળી એક્શન સિક્વન્સ સાથે યાદગાર ભૂમિકા નિભાવી છે. સમીક્ષકોએ તેમના અંદરના જટિલ ભાવનાઓને સહજતાથી વ્યક્ત કરવાની ક્ષમતા અને મોટા દૃશ્યોને સંભાળવાની તાકાતની ખૂબ જ પ્રશંસા કરી છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે હિન્દી સિનેમાને એક નવો, ક્ષમતાશીલ હીરો મળ્યો છે. પ્રીમિયર દરમિયાન આર્યન કુમારે પોતાના ઉત્સાહ અને આભાર વ્યક્ત કરતાં કહ્યું, હજુ પણ વિશ્વાસ નથી થતો. रिलीज हो रही है 400 से 500 स्क्रीन्स में और इसको बनाने में हमें कम से कम बनाना तो देखिए आसान है, 1.5-2 महीने में पिक्चर बन गई, बट जो उसके बाद का जो समय होता है, जो एडिटिंग, रिफाइनिंग, उसमें बहुत समय गया कि कैसे जो पिक्चर थी एक्चुअल 3-3.5 घंटे की कंटेंट थी, उसको हम कैसे 2 घंटे के अंदर लेके आए और ताकि ऑडियंस का जो कनेक्ट है वो बना रहे पूरी मूवी के दौरान. हिंदी के अलावा कौन कौन सी लैंग्वेज में ये रिलीज होगी? रिलीज़ हम इसको हिंदी में कर रहे हैं, बट जब ये OTT में आएगी बाकी सब है. इसका कैरेक्टर मतलब ये बहुत सालों के बाद मेरी पिक्चर है इसलिए नहीं बोल रहा हूँ, बट 90s में जो पिक्चरें बनी करती थी वो किस्म की मूवी है. मतलब सॉन्ग है, एक्शन है, लव है, और मुझे लगता है कि ये बहुत ही पुराने ज़माने की पिक्चर है जो वापस आई है.